Good morning, all of you. How are you all? This is Kalpesh sir. I hope all of you are safe and healthy. Stay inside your homes. I know it is very boring, but this is the demand of the situation. Now, due to prevailing COVID 19 circumstances, we have to run our classes online. All of you know that. So, in line with that, we will start our subject of accountancy online for few weeks coming. Whenever you come to college in person, that will be a different thing. So, this will be the first time you will learn accounts online. Okay? Now, all of you know that you are the students of new syllabus. So, in SEM 1 you studied new syllabus, in SEM 2, and so in SEM 3 also there is a new syllabus. The name of the subject, as you can see on the screen, corporate accounting and practices. Now see, in the first semester you studied principles and practice of accounting, which was a basic one. તમે 11th બી સ્ટડી કરીને આવતા હતા, રાઈટ? ઇન સેમ 2 બિઝનેસ અકાઉન્ટિંગ, એમાં બી ઘણા ખરા ચેપ્ટર્સ તમે શીખીને આવતા હતા. એક કે બે ચેપ્ટર્સ નવા હતા. બટ નાવ કમિંગ ડાઉન ટુ this is a kind of advanced accounting known as corporate accounting and practices. હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે લોકો નોટ અને પેન સાથે રાખીને બેસો અને જેમ જેમ હું સ્ક્રીન પ્લે કરતો જાઉં એમ તમે બધું નોટ ડાઉન કરતા રહો. This is the name. Now let us move with the syllabus. આ syllabus છે comprising of 6 chapters. Very lengthy chapters are there. First chapter, amalgamation of companies. Amalgamation no meaning merger થાય, the merger of two companies. Second chapter, absorption of companies. આપણે એને ટેક ઓવર કહીએ છીએ, absorption of companies. Third chapter, external reconstruction of companies. Number 4, final accounts of companies. Again, final accounts આપણે જે શીખતા હતા અપ ટુ સેમ 2 એ હોરિઝોન્ટલ ફોર્મમાં હતા, અને હવે જે ફાઇનલ અકાઉન્ટ્સ આપણે શીખવાના છે તે વર્ટિકલ ફોર્મમાં છે, એટલે ફોર્મેટ્સ ને બધું બદલાઈ જાય છે. We will see it later on, final accounts. Chapter number 5, financial statement analysis. And 6th chapter, ratio analysis. હવે થિયરી પ્રેક્ટિકલનો રેશિયો જોઈએ તો ફર્સ્ટ 4 chapters, amalgamation, absorption, external reconstruction and final accounts, all 4 chapters are fully practical. 6th chapter is also practical. As far as 5th chapter is concerned, financial statements analysis. આ ચેપ્ટર થિયરી અને પ્રેક્ટિકલ બે રીતે પૂછાય છે, એટલે એને થિયરી અને પ્રેક્ટિકલ બેયમાં આપણે કન્સિડર કરશું. આ રીતે આ 6 ચેપ્ટર્સનો તમારો સિલેબસ છે. All of you know that after the syllabus writing, we also note down the paper style of the exam. So here comes the paper style. See, જે રીતે તમારે 4 ક્વેશ્ચન પૂછવાના હોય છે, 20, 20, 15 અને 15, એ રીતે તમારું 70 માર્ક્સનું પેપર હોય છે. ઓલ ઓફ યુ નો દેટ. તમે આમેય સેમ 1ની એક્ઝામ તો આપેલી જ હતી, એટલે તમને ખ્યાલ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, એમેલ્ગેમેશન ઓફ કંપનીઝ. એના ઓપ્શનમાં પણ એમેલ્ગેમેશન ઓફ કંપનીઝ છે, એટલે એમેલ્ગેમેશન ઓફ કંપનીઝ કમ્પલસરી ચેપ્ટર થઈ જશે, 20 માર્ક્સ. Question number 2,
એમાં તમને ઓપ્શન મળે છે, યુ કેન સી એબ્સોર્પ્શન ઓર એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. અહીંયા આગળ તમને બેમાંથી એકનો ઓપ્શન મળશે. લેટ મી ટેલ યુ કે એમેલગેમેશન, એબ્સોર્પ્શન, રિકન્સ્ટ્રક્શન એ ત્રણેયમાં મેથડ એક સરખા જેવી જ આવે છે, થોડો ઘણો જ ફેર હોય છે. એટલે એક આવડે તો બીજું આવડે જ છે. પણ સેકન્ડ ક્વેશ્ચનમાં તમને ઓપ્શન મળે છે. થર્ડ ક્વેશ્ચન ફાઇનલ અકાઉન્ટ્સ, ફરીથી કમ્પલસરીમાં છે. ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ કંપનીઝ 15 માર્ક્સ. અને ફોર્થ ક્વેશ્ચન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ, આઈધર થિયરી ઓર પ્રેક્ટિકલ, જે રીતે પૂછે એ રીતે, અને એના ઓરમાં રેશિયો એનાલિસિસ. આ રીતની આખી પેપર સ્ટાઇલ તમારી છે. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટરથી શરૂઆત કરી દઈએ છીએ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ચેપ્ટર ઓફ રેશિયો એનાલિસિસ. કારણ કે આ ઇઝી ચેપ્ટર છે. બાકીના ચેપ્ટરની કમ્પેરિઝનમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે એ ઘણું ઇઝી છે. એટલે અને ઓનલાઈન મોડમાં આપણે ભણીએ છીએ, એટલા માટે આઈ થોટ કે વી શુડ સ્ટાર્ટ વિથ એન ઇઝી ચેપ્ટર. સો વી આર ગોઈંગ ટુ બિગિન વિથ રેશિયો એનાલિસિસ. ઓલરેડી હું માનું છું કે 11th કે 12thમાં ક્યાંક રેશિયો એનાલિસિસ આવી જ ગયું હશે. અને તમારે પ્રોજેક્ટ રિપોર્ટમાં પણ એક સેક્શન રેશિયો એનાલિસિસનો આવતો. તમે લોકોએ 4-5 રેશિયો બી કેલ્ક્યુલેટ કરેલા, એટલે તમને રેશિયોનો ખ્યાલ છે જ. પણ અહીંયા આગળ રેશિયો જે છે એ આપણે ડીપમાં સ્ટડી કરવાનું છે. સૌથી પહેલાં જોઈએ કે રેશિયોઝ કોને કહેવાય અને અકાઉન્ટન્સીમાં રેશિયો એનાલિસિસ છે એ કઈ રીતે યુઝ થાય. સી, રેશિયો ઇઝ ધ એરિથમેટિકલ રિલેશનશિપ બિટવીન ટુ ફિગર્સ. કોઈ પણ બે અમાઉન્ટ્સ, ફિગર્સ એટલે આપણે અકાઉન્ટન્સીમાં તો અમાઉન્ટ્સ કહેવાય. બે અમાઉન્ટ્સ P&L અકાઉન્ટમાંથી લ્યો, કે એક અમાઉન્ટ P&L એક બેલેન્સ શીટમાંથી લ્યો, કે બે અમાઉન્ટ્સ બેલેન્સ શીટમાંથી લ્યો. પણ એ બે અમાઉન્ટ વચ્ચેની જે એરિથમેટિકલ રિલેશનશિપ છે એને આપણે રેશિયો કહીએ છીએ. ફ્રેક્શનલ કે પર્સન્ટેજ એ રીતે આપણે મેઝર કરતા હોઈએ છીએ. વાય રેશિયો એનાલિસિસ ઇઝ રિક્વાયર્ડ? It is the tool of analysis. We analyze something. What we analyze? We analyze financial statements. અકાઉન્ટના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ કયા? આપણને કોઈ પૂછે કે ભાઈ name the financial statements, and there are only two financial statements. The one is profit and loss statement. ઘણા એને ઇન્કમ સ્ટેટમેન્ટ પણ કહે છે. એટલે ઇન્કમ સ્ટેટમેન્ટ કે P&L સ્ટેટમેન્ટ એ બે એક જ કહેવાય. પહેલાં તમે જેને P&L અકાઉન્ટ કહેતા, હવે આપણે એને P&L સ્ટેટમેન્ટ કહેશું. તો P&L સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ધ બેલેન્સ શીટ જે આપણે બનાવતા હતા. તો આ રીતે P&L સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટનું એનાલિસિસ કરવું એને રેશિયો એનાલિસિસ કહીએ છીએ. વાય રેશિયો એનાલિસિસ ઇઝ રિક્વાયર્ડ ફોર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ? તમે રેશિયો એનાલિસિસ કરો તો તમને કંપનીની પ્રોફિટેબિલિટી, લિક્વિડિટી અને સોલ્વન્સી પોઝિશન વિશે જાણકારી મળે. કંપની કેટલી પ્રોફિટેબલ છે, પ્રોફિટ કરે છે કે નહીં, નથી કરતી તો કેટલા સમયમાં કરી શકે, કંપનીની લિક્વિડિટી પોઝિશન એટલે કે વર્કિંગ કેપિટલની પોઝિશન કેવી છે, કંપની સોલ્વન્ટ છે કે નહીં. બરાબર છે? માની લો કે કંપની બેન્કરપ્સી તરફ જતી હોય તો તમે એવી કંપનીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ રાખી શકશો નહીં, એવી કંપનીને તમે લોન આપશો નહીં. તો કંપની જે છે એ સોલ્વન્ટ છે કે નહીં, આ ત્રણ વસ્તુઓ પ્રોફિટેબિલિટી, લિક્વિડિટી અને સોલ્વન્સી એ તમે રેશિયો એનાલિસિસ કરી અને જાણી શકો. અને આગળના તમારા જે કંઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન છે એ તમે આના ઉપરથી લઈ શકો છો. So that is why ratio analysis is carried out by the investors as well as lenders like banks. રેશિયો કેટલા ટાઈપના હોય છે, કેટલા ટાઈપના રેશિયોઝ આપણે સ્ટડી કરવાના છીએ? સો સી, દેર આર 4 ટાઈપ્સ ઓફ રેશિયોઝ. જે કંઈ પણ રેશિયોઝ છે એના 4 ટાઈપ પડે છે. સમ રેશિયોઝ આર
profitability ratios, measuring profitability. Some of them are liquidity ratios કે જે વર્કિંગ કેપિટલ સાથે કનેક્ટેડ છે. Some of them are connected with activity or turnover, that is why known as activity ratios. અને ઘણા લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની સોલ્વન્સી સાથે, સસ્ટેનેબિલિટી સાથે કનેક્ટેડ છે. That is why these are known as solvency ratios. So there are 4 types: profitability ratios, liquidity ratios, activity ratios, and solvency ratios. Now, all these ratios have got a name. This is the list of all the ratios. You can note down this list also. There are some 20 to 21 ratios. આપણે 20 થી 21 રેશિયો કેલ્ક્યુલેટ કરવાના છે અને આ એમનું લિસ્ટ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગ્રોસ પ્રોફિટ રેશિયો છે, નેટ પ્રોફિટ રેશિયો, stock turnover ratio, debtors, creditors, અમુક returns related ratio છે, like ROCE, return on capital employed, return on shareholders funds, return on equity shareholders funds, and return on equity share capital, plus earnings per share. More ratios are coming in this slide. See, operating, proprietary, debt equity ratio, gearing ratio, interest coverage, fixed assets turnover, current assets turnover, total assets turnover, current ratio, liquid ratio, and the last but not the least, acid test ratio. So there are as many as 21 ratios. આમાંના કોઈ બી 10 રેશિયો પૂછાય છે. આ બધા રેશિયોઝ જે છે આપણે ફોર્મ્યુલા ઉપરથી કેલ્ક્યુલેટ કરવાના હોય છે. 1 વર્ષ માટે કેલ્ક્યુલેટ કરવાના હોય છે, ઘણીવાર 2 વર્ષ માટે બી કેલ્ક્યુલેટ કરવાના હોય છે. જ્યારે 2 વર્ષ માટે તમે રેશિયો કેલ્ક્યુલેટ કરો ત્યારે એ બેની કમ્પેરિઝન બી કરવાની છે અને એના ઉપર તમારે કમેન્ટ્સ બી આપવાની થાય છે કે વેધર ધ રેશિયો ઇઝ ફેવરેબલ ઓર અનફેવરેબલ. If it is unfavorable, then you have to provide suggestions also કે કંપની આ રેશિયો ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ, એવા સજેશન્સ બી તમારે આપવાના હોય છે. આ રીતે ખાલી રેશિયો ગણવાના નથી, કમ્પેરિઝન અને કમેન્ટ્સ બી સાથે આપવાની છે. આ 21 રેશિયો છે એની ફોર્મ્યુલાસ છે. આજે આપણે બધા રેશિયોની ફોર્મ્યુલા નથી જોતા, આ ફર્સ્ટ સેશન છે, આઈ નો ઇટ. સો આઈ વિલ નોટ ગીવ યુ હેવી ડોઝ, પણ આપણે શરૂઆતમાં 5 કે 6 રેશિયો જે છે એ જોઈ લઈએ, એની ફોર્મ્યુલા જોઈ લઈએ. લેટ અસ બિગિન વિથ ધ ફર્સ્ટ રેશિયો, that is gross profit ratio. આ મોસ્ટ કોમન રેશિયો છે. મોટાભાગના એ ગ્રોસ પ્રોફિટ રેશિયો પ્રોજેક્ટમાં બી કેલ્ક્યુલેટ કર્યો જ હશે. દેટ્સ ધ ફોર્મ્યુલા, ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. Now, how to find out gross profit? માની લો gross profit ના આપ્યો હોય તો એ ફાઇન્ડ થઈ શકે. Gross profit is equal to sales minus cost of goods sold. Suppose cost of goods sold is not given, then you can calculate it. You can find out with the help of the second formula. See, cost of goods sold is equal to opening stock plus purchase minus closing stock. આ ફોર્મ્યુલામાંથી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળે, એ પછી ઉપરની ફોર્મ્યુલામાં મૂકો, સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કરો એટલે તમને ગ્રોસ પ્રોફિટ મળે. અને પછી તમે ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100 કરો એટલે તમને ગ્રોસ પ્રોફિટ રેશિયો મળે. Connected to this is the second ratio, it is net profit ratio. See the formula, net profit upon sales into 100. And net profit માટે મેં નીચે લખેલું છે, you can read it. Net profit means profit after tax. Net profit ઘણા ટાઈપના હોય. Net profit before interest and tax હોય, પછી net profit before tax હોય, net profit after tax હોય. એમાંથી આપણે profit after tax ને આ ફોર્મ્યુલામાં લઈએ છીએ અને નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100 કરીએ એટલે આપણને નેટ પ્રોફિટ રેશિયો મળે છે. થર્ડ રેશિયો એ એક્ટિવિટી રેશિયો છે, સ્ટોક ટર્નઓવર રેશિયો. આખા વર્ષમાં તમે કેટલી વખત આખો સ્ટોક ક્લિયર કરી શકો છો એની આ ફોર્મ્યુલા છે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડની ફોર્મ્યુલા આગળ આવી ગઈ છે, રાઈટ? યુ કેન યુઝ દેટ. એવરેજ સ્ટોક. નાઉ હાઉ ટુ ફાઇન્ડ આઉટ એવરેજ સ્ટોક? સો હિયર ઇઝ ધ ફોર્મ્યુલા, ઓપનિંગ સ્ટોક પ્લસ closing stock upon 2.
આ ફોર્મ્યુલાની મદદથી એવરેજ સ્ટોક મળે છે અને પછી એ સ્ટોક ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા મૂકો ત્યારે સ્ટોક ટર્નઓવર રેશિયો મળશે. નેક્સ્ટ રેશિયો કમ્સ ડેટર્સ રેશિયો. ડેટર્સ રેશિયો શું કામમાં આવે? બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો છે. આપણે ક્રેડિટ ઉપર સેલ્સ કરતા હોઈએ છીએ તો ડેટર્સ પાસેથી આપણને કેટલા દિવસ પછી એવરેજ પૈસા પાછા મળે એને ડેટર્સ રેશિયો કહેવાય. હવે માની લો કે આ રેશિયો વધારે હોય તો એનો મતલબ એવો થાય કે ક્રેડિટ સેલ્સના પૈસા ઝડપથી પાછા આવતા નથી, આપણી ઉઘરાણી પાછી આવતી નથી, પૈસા ફસાઈ જાય છે, તો પછી વર્કિંગ કેપિટલની શોર્ટેજ થઈ શકે. એટલે આ રેશિયો જેટલો ઓછો હોય એટલું સારું. ફોર્મ્યુલા ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ્સ મલ્ટીપ્લાઇડ બાય 365. ઘણીવાર આ 360 ડેઝ ઉપરથી ગણાતો હોય, કોઈ વાર 365 ડેઝ. આવો જ રેશિયો એક બીજો છે એ ક્રેડિટર્સ રેશિયો છે. ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ અપોન ક્રેડિટ પરચેઝિસ ઇન્ટુ 365. આ રેશિયો આપણને એ બતાવે છે કે આપણા સપ્લાયર્સ પાસેથી, જેની પાસેથી આપણે ક્રેડિટ ઉપર રો મટીરિયલ્સ કે કાંઈ પણ પરચેસ કરી આવતા હોય તો આપણે એમને સામે કેટલા દિવસે પૈસા દેવાના છે એને ક્રેડિટર્સ રેશિયો કહેવાય. આ રેશિયો વધારે હોય તો સારું, બરાબર છે. અધરવાઇઝ ક્રેડિટર્સ રેશિયો ઇઝ ફેવરેબલ ઇફ ઇટ ઇઝ મોર. આજના સેશનમાં આપણે આ 5 ફોર્મ્યુલા જોઈએ છીએ. હજી તમને ખબર જ છે આપણી પાસે 21 રેશિયોનું લિસ્ટ છે. 21 રેશિયોમાંથી 5 રેશિયોની ફોર્મ્યુલા મેં તમને આપી છે. બાકીના 16ની ફોર્મ્યુલા હવે પછીના સેશનમાં હું આપીશ. ઓકે, થેન્ક યુ ઓલ ફોર લિસનિંગ મી પેશન્ટલી. સી યુ અગેન. હેવ અ નાઇસ ડે.